સુરનગરના મહાનગરપાલિકા કક્ષાના રાષ્ટ્રીય આયુર્વેદિક દિવસની ઉજવણી કરાઈ હતી। સુરનગરના મહાનગરપાલિકાને વન વિભાગ તથા સદભાવના ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે ધરમ તળાવ ખાતે મ્યુનિસિપલ કમિશનર ડોક્ટર નથવાન ગહાવેના અધ્યક્ષસ્થાને સ્વચ્છતા હી સેવા 2025 અભિયાન અંતર્ગત 10મા રાષ્ટ્રીય આયુર્વેદિક દિવસની ઉજવણીના ભાગરૂપે કાર્યક્રમ યોજાયો હતો। આ પ્રસંગે સુરનગર મહાનગરપાલિકા મ્યુનિસિપલ કમિશનરે ધરમ તળાવ ગાર્ડન ખાતે રિબિન કાપી નમો ઔષધિ ઉદ્યાનના નિર્માણ કાર્યની શરૂઆત કરી હતી। આ તકે મ્યુનિસિપલ કમિશનર અને નાયબ મ્યુનિસિપલ કમિશનર અને સદભાવના ટ્રસ્ટના સભ્ય અને મહાનગરપાલિકાના અધિકારીઓ તથા કર્મચારીઓ તથા સિનિયર પત્રકારોએ અરડુસી, સરગવો, લીમડો, તુલસી, આંબલી સહિતના 75 જેટલા ઔષધિ ઝાડના છોડનું વૃક્ષારોપણ કરી સ્વચ્છતા જાળવવાના તથા પર્યાવરણનું જતન કરવા શપથ લીધા હતા। જે સિંહ ગુજરાતી સાથે મહેશ ઉતરિયા, સુરેન્દ્રનગર। આજરોજ સ્વચ્છતા એ સેવા પખવાડિયા અંતર્ગત સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા જે આપણે ધરમ તળાવ અને કમળ તળાવનો વિસ્તાર છે એમાં અલગ અલગ પ્રકારના 51 આયુર્વેદિક છોડનું પ્લાન્ટેશન કરવામાં આવેલ છે। આવા 75 છોડ પ્લાન્ટ્સ જો છે અમે આજે એનું પ્લાન્ટેશન કર્યું છે। આ પ્લાન્ટેશન સાથે આ પ્લાન્ટેશનનો પ્રકાર અને એ કઈ તરીકે આયુર્વેદમાં ઉપયોગ થાય છે એનું પણ માહિતી અમે ડિસ્પ્લે કરી રહ્યા છે। એટલે આજના દિવસે 75 એવા આયુર્વેદિક છોડ અમે પ્લાન્ટ કરીને આ વિસ્તારમાં અમે એક નમો ઔષધીય ઉદ્યાનનું અમે નિર્માણ કર્યું છે।